મોર્નિંગ. તો આ મારો અત્યારે પહેલો વ્લોગ છે. તો અત્યારે તો બપોર પડી ગયા છે, તો કાયદેસર તો ગુડ આફ્ટરનૂન છે, બરોબર. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર ગાવ, બરોબર. મારો પહેલો વ્લોગ ઉતારવા માટે. તો મારી સાથે મીત અને હેમલ છે બંને. તો હું તમને મળાવું એની સાથે, બરોબર. આ છે હેમલ અને આ છે મીત. હેલો ગાઈસ, તો અમે અમારા પહેલા વ્લોગની શરૂઆત ધાર્મિક સ્થળથી કરવાની માની શરૂઆત કરી હતી. તો અમે એ તરફ જઈ રહ્યા છીએ. ચાલો જઈએ. બાબરાથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે આટકોટ પહોંચ્યા છીએ, બરોબર. અત્યારે આપણે આટકોટ પહોંચ્યા છીએ. હેલો ગાઈઝ, તો આગળના વિડીયોમાં આપણને મિતે વાત કરી કે આપણે ધાર્મિક સ્થળે જઈ રહ્યા છીએ. તો આપણે ક્યાં ધાર્મિક સ્થળે જઈ રહ્યા છીએ એ આપણે સરપ્રાઈઝ રાખ્યું છે. તો આપણે કન્ટિન્યુ કરીએ. વાગી રહ્યા છે 3:15 અને આપણે અત્યારે આજી ડેમ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે અત્યારે રાજકોટની અંદર એન્ટ્રી લઈ લીધી છે. જુઓ તમે. ચાલો હવે આગળ એક ગાડીનું એક કામ છે. તો રાજકોટ પહોંચી ગયો છું પ્રોપર. તો આપણે અત્યારે ગાડીનું થોડુંક કામ કરાવવાનું છે. તમને આગળ વાત કરી હતી. તો થોડું ઘણું કામ 2 થી 3 કલાકનું છે. તો ચાલો ત્યાં જઈએ. જે આપણે કામ અહીંયા કરવાનું હતું 2 થી 3 કલાકનું, એ કામ અત્યારે થાય એમ છે નહીં. તો અત્યારે આપણે જ્યાં જવાનું છે ત્યાં જઈએ, બરોબર. તો ત્યાંથી રિટર્ન આવીએ ત્યારે અહીંયા ફરી પાછા આવી જશું. ચાલો આવી ગયા છીએ અત્યારે જુડિયોમાં. શર્ટ ને વસ્તુ અમુક એવું લેવાનું હતું અમારે. તો અત્યારે રાજકોટના અમે જુડિયોમાં અમે ફરી રિટર્ન પાછા રિંગ રોડથી આવ્યા છીએ અહીંયા. ચાલો અત્યારે જુડિયોમાંથી શોપિંગ કરીને નીકળી ગયા છીએ આપણે ઓન ધ વે. તો ત્યાં જવાનું છે ત્યાંની તરફ. તો ચાલો કન્ટિન્યુ કરીએ. માં કન્ટિન્યુઅસલી વરસાદ આવતો હતો ને અત્યારે થોડો ઓછો થઈ ગયો છે. તો અત્યારે અમે જામનગરથી બહાર એક હાઈવેની હોટલ ઉપર છીએ. તો અત્યારે અમે જમી લીધું છે. ભૂખ એટલી બધી લાગી હતી ને કે વ્લોગ ઉતારતા જ ભૂલી ગયા. તો અત્યારે અમે બેઠા છીએ, બરોબર. અત્યારે અમે હોટલે પહોંચી ગયા છીએ અને વાગ્યા છે 12:15, બરોબર. તો અત્યારે સૂઈ જઈએ અત્યારે હોટલે. પછી આપણે કાલે જ્યાં જવાનું છે ત્યાં મળીએ. ચલો. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સવારના વાગી ગયા છે 4:30 અને અમે લોકો નાઈને તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો છીએ. આપણો પહેલો વ્લોગ અત્યારે આપણે દ્વારિકાધીશના મંદિરથી ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો. અત્યારે આવી ગયા છીએ દ્વારિકાધીશના મંદિરે. આપણો પહેલો વ્લોગ અહીંયાથી શરૂઆત કરીએ છીએ. દર્શન કરી લીધા છીએ. તો હવે અત્યારે મેં ગોમતી ઘાટે જઈ રહ્યા છીએ. તો માહોલ આજે ફૂલે ફૂલ ટ્રાફિક હતી. જોઈ શકો. તો ચાલો ગોમતી ઘાટે જઈ રહ્યા છીએ. પણ સુદામા સેતુ જે છે ને એ વરસાદના અથવા તો પવનના લીધે બંધ છે. તો આપણે અત્યારે સાઈડમાં જ જતા રહેશું. તો અત્યારે આપણો આજનો પહેલો વ્લોગ છે, બરોબર. તો કાલે અમે અમરેલીથી, એટલે કે અમારું ગામ છે ચિત્તલ, તો અમે ત્યાંથી નીકળી ગયા હતા રાજકોટ તરફ. તો રાજકોટથી અમે સીધો પહેલો વ્લોગ લઈને અમે અત્યારે દ્વારકાધીશના મંદિરે આવી ગયા છીએ. તો મંદિરના દર્શન કરીને પછી નાસ્તો પાણી કરીને અત્યારે અમે ફરી રૂમે આવી ગયા છીએ.
તો અત્યારે થોડો ઘણો આરામ કરીને પછી બપોરે જમીને અમે સુદર્શન સેતુએ નીકળી જશું. ટાઈમ થઈ ગયો છે 2:15 અને કપડાં ચેન્જ કરી નાખ્યા છે, તો હવે નીકળે સુદર્શન સેતુ બાજુ. બરોબર, ચાલો જઈએ. ભડકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છે અને એનો વ્યૂ છે નેક્સ્ટ લેવલ. તમને હું બતાવું છું. તો સુદર્શન સેતુ જતા હતા તો વચ્ચે શિવરાજપુર બીચ આવી ગયું અને ચાલુ હતું. તો અત્યારે અહીંયા થોડીક વાર માટે આવ્યા છીએ, તો બીચનો નજારો જોઈ શકો છો તમે. શિવરાજપુર બીચથી નીકળીને અમે અત્યારે સુદર્શન સેતુએ પહોંચી ગયા છીએ. તો અત્યારે અમે પહેલા બેટ દ્વારકાના દર્શને જઈએ અને ફરી પાછા અહીંયા આવીશું. ચાલો. તો બેટ દ્વારકાના દર્શન કરીને અત્યારે ફરી પાછો સુદર્શન સેતુએ ફોટોશૂટ કરવા આવ્યો છું. એનો વ્યૂ જોવો તમે. અત્યારે દ્વારકામાં બધી જગ્યાએ જઈને અત્યારે હું પાછો ફરી હોટલે આવી ગયો છું. તો અત્યારે વાગ્યા છે રાતના 12:15 વાગ્યા છે. તો જમી પણ લીધું છે અમે. તો હવે ફરી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. અને અત્યારે અમે ચેનલ જો કે નવી બનાવેલી છે તો સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો વ્લોગને. આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને બાય બાય. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.